રામદેવજી બાપાને આ દુનિયામાં આવવાનું થયું શું કામ? કૃષ્ણ પરમાત્મા છે ને, કૃષ્ણ પરમાત્માનો અવતાર છે રામદેવજી બાપા, એવું કહે છે મહાપુરુષો. કારણ કે આ પાઠની પરંપરા છે ને, પાઠ માટે કર્યું છે ને. આ પાઠની પરંપરા શું હોય? પાઠની પરંપરા વર્ષોથી છે એવું ઇતિહાસ બોલે છે, મહાપુરુષો બોલે છે કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. કારણ કે આમાં અમુક વાતો કરવામાં છે ને અમને શરમ લાગે, કારણ કે અત્યારે થોડાક ભણી ગણી ગયા ને થોડાક આગળ વ્યાઈ ગયા છે ને એટલે અમને ગોટે ચડાવે. અને એક જગ્યાએ અમે વાત કરી હતી ને, મેં કીધું ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. તો એક ભાઈ મને કહેતો આ પાઠને રાખ્યો તો ચા? મેં કીધું તું તારા બાપા બે તો હતા. કારણ કે સમજણના ઘરમાં જ નથી, સમજણના ઘરમાં હોય એની યાર વાત કરવાની મજા આવે. કારણ કે પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ પાઠ કર્યો ને ત્યાંથી બાપુ પરંપરા બંધ થઈ. જાણીતો ઇતિહાસ છે. એટલે તેથી ગમે તિરાડ પડી આપણી ગતગંગા જેને કહેવાય, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. હું તો એમ કહું છું કે એમાં તેથી બૈરાય હતા ને આદમી હતા ને હિન્દુ હતા ને મુસલમાન હતા, ગરીબે હતા ને અમીર હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ પરંપરા સનાતન ધર્મની પરંપરા ઈ છે. ઈ બલિરાજામાં ગમે તિરાડ પડી અને બધા મહાપુરુષોએ કીધું હવે આ બધું બંધ કરી દે. ઈ ત્યાંથી બંધ કર્યું અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારું કાલની પેઢીને કેમ ખબર પડશે પાઠ આને કહેવાય. એમાં પાઠની પરંપરા જો બંધ થઈ જાય તો પાઠનું મહત્વ આખું ઉડી જાય. એટલે કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો કે મારે જન્મ લેવો છે, પણ હવે જન્મ લેવા હાટું ઘરે કોઈક એવું પુણ્યશાળી હોવું જોઈએ ને. એવું કંઈક ભજન વાળું ઘર હોય, કોઈક એવું ખાનદાન ઘર હોય, કંઈક એવી ઇજ્જત વાળું ઘર હોય તો અહીંયા આવે ને. એમાં કુદરતી અજમલ રાજાના દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. આ બેનો વાત લાંબી છે પણ ટૂંકામાં બધાને ખબર છે. પણ આ બધું સમજવું થોડુંક અઘરું છે. કારણ કે એક વાણી કહે છે ને કે અજમલ રાજા દર પૂનમ દ્વારકા જતા. તો હવે રણુજા ક્યાં, દ્વારકા ક્યાં? 15 દી પહોંચી જતા છે. તમને કેમ લાગે? તેથી તો વાહન બાન કઈ હતા ને, બહુ તો ઘોડા હોય દરબાર પાસે. શું હોય એ વખતે ઘોડા હાંટિયા ને એવું બધું હોય. તો હવે અત્યારે 15 દી ભલામણ છે અહીંથી નથી પગાતું થાય, એટલું ને એટલું થાય ને પાસે પાછું. તો કેવી રીતે પગ થાય છે? અહીંયા જઈને પાછા કપડા બદલાવીને નહીં ધોઈને પાછા નીકળી જતા છે. એટલે આ સમજવાની બધી માથાકૂટ વાળું છે. એટલે આમાં બહુ ઊંડું ઉતર્યા જેવું નથી, બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. એટલે થોડુંક એવું અટપટું છે. અને આની માટે બાપુ સમજવા માટે આવા સદગુરુની જરૂર પડે. આ ન્યાયમાં કોઈ ભણાવતું નથી. આ બુદ્ધિનો વિષય જ નથી. આ ભણતરનો, વિજ્ઞાનનો, બુદ્ધિનો, પૈસાનો વિષય જ નથી. આ બધું બંધ થઈ જાય ને પછી આનો ગણ્યા મંડાય. ભજન તો આખી વાત છે. ભજન એમાં સમજાય નહીં, ખોટી વાત છે. ભલે દુનિયા વાતો કરતી હોય. અને આને ભજન ન કહેવાય. પહેલી વાત તમને કીધું, આ બધું મનોરંજન છે. ભજન આને કહેવાય જ નહીં. ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, એવું છે નહીં. તમને ટાઈટ વાંચી હોય ને તો એમ કહો કે એટલે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? આ અનુભવવાની વાત છે. રામદેવજી બાપા છે તો છે, નથી તો નથી. એનો કોઈ પુરાવો પ્રમાણ ન દેવાનું હોય.